ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ अथ श्रीमद्भगवद्गीता अथ ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमौपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ प्रथमोऽध्यायः। अर्जुन विषादयोग। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं
व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत्। તો શ્લોક નંબર 1 અને શ્લોક નંબર 2 એ આપણે વ્યવસ્થિત સમજી ગયા છીએ. હવે જે બીજા શ્લોકથી સંજય છે ધૃતરાષ્ટ્રને જે ઈચ્છા છે એ સંભળાવી રહ્યા છે. તો શ્લોક નંબર 3થી વધારે વિસ્તાર એમનો એ શરૂ કરે છે. પશ્યેતામ પાંડુપુત્રાણામ પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિમ ચ મું આચાર્ય મહતિમ ચ મું વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા તવ શિષ્યેણ ધીમતા પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહતિમ ચ મું વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. તો હવે શ્લોક નંબર 2 ની અંદર જ્યારે કીધું દ્રષ્ટવા તો પાંડવાનીકમ, તો હવે ત્યાં દુર્યોધન જે છે એ પાંડવની સેનાને જોઈને શું કરે છે, ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ અને કહે છે આ પ્રમાણે. તો શ્લોક નંબર 2 ની અંદર ધૃતરાષ્ટ્રે જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબ રૂપે હવે સંજય બીજા શ્લોકથી શરૂઆત કરે છે કે ભાઈ તમારા દુર્યોધને શું કર્યું. તો સૌથી પહેલાં કહે છે કે એમણે પાંડવોની સેના જોઈ અને ગુરુ પાસે ગયા. શું કામ ગયા એના કારણો ગઈકાલે આપણે જોઈ ગયા છે. હવે અહીંયા ગયા પછી શું થયું, એટલે હવે જે થયું છે એ આપણે હવે જોવાનું છે. બરાબર છે. જેમ આપણે કાલે ક્લાસ પૂરો કરીને ઘરે ગયા પછી શું થયું એ તો તમને ખબર છે, એ તો દરેકને ખબર હોય ને કે ભાઈ ઘરે ગયા પછી શું થયું, તો કે આ બધું હતું એમને મૂકી દીધું, પાછું અટણ ઉપાડ્યું છે. તો શ્લોક નંબર 3 ની અંદર હવે ભગવાન આપણને એ જે ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ છે એની અંદર અહીંયા હવે કોનો સંવાદ ચાલે છે, ધૃતરાષ્ટ્ર અને સંજયની વચ્ચે હવે કોનો સંવાદ છે, દુર્યોધન અને ગુરુ દ્રોણનો સંવાદ હાલે છે હવે અત્યારે. કેમ કે હવે એ બે સંવાદ કરશે ને, તો હવે અત્યારે દુર્યોધનજી કોની પાસે ગયા, ગુરુ દ્રોણ પાસે. તો કે છે પશ્યેતામ પાંડુપુત્રાણામ, પશ્ય એતામ, એતામ એટલે કે આ જે સામે બધા ઊભા છે એ પશ્ય એટલે કે જો, કે હે ગુરુદેવ આ તમે સામે જો, એતામ એટલે કે જે સામે ઉભેલા છે તે કોણ છે, તો કે પાંડુ પુત્રાણામ. ત્યાં પાંડુ પુત્ર નથી કીધું, પુત્રાણામ.
ષષ્ઠી બહુવચન. તો હવે ત્યાં કહે છે કે બધા પાંડવો, તો એમ કેમ એકી સાથે બધા પાંડવનું નામ લીધું? ત્યાં માત્ર પાંડવ તરીકે અર્જુનનું નામ કે યુધિષ્ઠિરનું કેમ નહીં? તો કે ગુરુ દ્રોણને બધા પાંડવો પ્રત્યે શું છે? વિશેષ લાગણી છે, વિશેષ પ્રેમ છે. એટલે હવે અત્યારે એ ઊભા છે કઈ બાજુ? સામે પક્ષે. એટલે હવે પ્રશ્ન કોને છે? દુર્યોધનને. કે હવે સામે પક્ષે છે સ્થૂળ શરીરથી, મનથી કોના બાજુ છે? પાંડવો બાજુ. એટલે પ્રશ્ન એને છે, બીજું કાંઈ નથી. એટલે હવે કહે છે કે પશ્ય એતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહતિમ ચમુમ. કે હે આચાર્ય, હે ગુરુ દ્રોણ, આ જે પાંડવોની સેના જે છે એ કેવી છે? મહતિમ. મહતિમ એટલે કેવી? મોટી સેના. તો વાસ્તવમાં ત્યાં મોટી સેના નથી. સેના તો 7 અક્ષોણી છે, એ લોકોની 11 અક્ષોણી છે. તો મોટી કોની છે? કૌરવ. પણ આને મોટી શું કામ દેખાય છે દુર્યોધનને પાંડવોની સેના? કારણ કે ત્યાં અધર્મને કારણે એની અંદર ભય છે, અને જેને ભય હોય તો શું થાય ખબર? બાબત એટલો કે અહીંયા ડર હતો એટલે એ ત્યાં જાય છે. જો ડર ના હોત તો એને કોઈ પ્રશ્ન નહોતો. ડર લાગ્યો એટલે ત્યાં ગયા, અને હવે ગુરુને લડવા માટે અત્યારે પ્રોત્સાહિત કરે છે. અને પ્રોત્સાહિત કરવામાં પાછા, કારણ કે એ રાજા છે ને, એટલે બુદ્ધિ ચાલાકી તો પહેલેથી જ છે એનામાં. એટલે હવે એ ત્યાં કહે છે કે આ એની જે મોટી સેના છે એને તમે જુઓ, અને પછી પાછા એની અંદર ક્રોધ ઉત્પન્ન કરવા, સામે લડાઈ કરવા માટે ઉત્તેજિત કરવા હવે એવા શબ્દો બોલે છે, માર્મિક શબ્દો. એ હવે અહીંયા કહે છે કે વ્યુઢામ દ્રુપદ પુત્રેણ. શબ્દ શું વાપર્યો છે? કે આ મોટી સેના જે પાંડવોની છે એનું વ્યુઢામ એટલે કે રચના, ગોઠવણી કોણે કરી છે? દ્રુપદ પુત્રેણ. હવે દ્રુપદ પુત્રેણ એટલે શું લેશું આપણે? આ મોટો મહત્વ ને, કારણ કે અહીંયા દ્રુપદ પુત્ર લખ્યું એટલે આનો વિસ્તાર કરીએ તો બધી જગ્યાએ આપણે દ્રુપદ પુત્ર લખવું પડે ને. તો એ કોણ છે એ કેમ ખબર પડે? શ્લોકમાં તો બતાવ્યું નથી. એટલે દ્રુપદ પુત્રેણ એની ચર્ચા તો આપણે કરી ગયા, પણ છતાં આ દ્રુપદ જે છે એ કોણ છે, કેવી રીતે ઉત્પત્તિ થઈ, શું કરે છે, એના વિશે પણ આપણે માહિતી હોવી જોઈએ. તો સમજણ આવશે, તો એમાંથી સાર લઈ શકશું કે આ દ્રુપદ પુત્ર જે છે એ કોણ છે. જે પાંચાલ દેશના નરેશ કોણ હતા? એ તો દ્રુપદ તો પછી થયા, એની પહેલા કોણ હતા? પૃષત રાજા. આ એમના દીકરા છે દ્રુપદ રાજા. એ દ્રુપદ રાજાને જ્યારે દ્રોણે પાંડવો દ્વારા બંધી બનાવીને કેદ કરીને અડધું રાજ્ય છીનવી લીધું, એનું પોતાનું જ. પાંચાલ દેશ અડધો કોણે છીનવી લીધો? ગુરુ દ્રોણે. કોના દ્વારા? પાંડવો દ્વારા એમને બંધી બનાવી. હવે એને આ વેર લેવા માટે પોતે યજ્ઞ કરાયો. શું કરાયું? કોની પાસે? બ્રાહ્મણો પાસે. કયો યજ્ઞ કરાવ્યો? પુત્ર કામેષ્ટિ. જો હવે એક મહત્વની બાબત એ છે કે દ્વાપર યુગની અંદર બધા પાસે શક્તિ કેવી હતી? વિચાર કરો. એક કરતા એક ચડિયાતા, જ્યાં દેવતાઓ પણ આટા મારતા. બધા મનુષ્ય શરીરવાળા જે હતા એની સાથે દેવતાઓ પણ ત્યાં આટા મારી શકતા હતા. એ આવતા, અવતરણ કરતા. વિચાર કરો કે એ શક્તિશાળી કેટલા હશે બધા. છતાં પણ દ્વાપરના એન્ડની અંદર એક પણ બચ્યા નહીં. કેમ? કારણ કે યુગ પૂરો થયો એટલે ભગવાને તો પ્રતિજ્ઞા કરી છે, યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાને તે પ્રતિજ્ઞા પૂરી કરી. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાયમ સંભવામિ યુગે યુગે. આ પ્રતિજ્ઞાને અંતે ભગવાને એ કામ કર્યું કે ભાઈ આ હવે દ્વાપરનો એન્ડ આવ્યો છે અને હવે આ જીવોનું અહીંયા કાર્ય પૂરું થાય છે.
અને મારે કલીની શરૂઆત કરવાની છે. એટલે દ્વાપર યુગના જેટલા જીવો હતા એનું ત્યાં પૂરું કર્યું ભગવાને કામ અને કલીની સ્થાપના કરી. તો ધર્મની સ્થાપના તો થઈ, ભગવાને કરી. તો એ બતાવે છે અહીંયા કે એ સમયે આટલા શક્તિશાળીઓ હતા. તો જેમ શક્તિ વધારે, જેટલી શક્તિ જેની પાસે વધારે એટલી ઈશ્વરની કૃપા હોય, સાત્વિક જીવન હોય અને રુજુતા સ્વભાવ હોય તો જ શક્તિનો સદુપયોગ થાય. નકર જેટલી શક્તિ વધારે ને એટલો દુરુપયોગ વધુ થાય. જો સમજણ વિવેક વગરની, ઈશ્વરની પ્રસન્નતા વગરના કર્મો જો કરે તો જેટલી શક્તિ વધુ ને એટલો દુરુપયોગ વધુ થાય. એટલા માટે આપણે જે કાંઈ કરીએ સાત્વિક શક્તિ ભેગી કરીએ, તન મન અને ધનની. કેવી શક્તિ ભેગી કરીએ? સાત્વિક. સાત્વિક શક્તિ જે છે એ આપણા કલ્યાણમાં ઉપયોગી બને. બાકી રાજસિક અને તામસિક શક્તિ જે છે એ આપણે ફલ આપતું નથી. આપે ફલ, પણ કેવું આપે? અધોગતિનું. પરંતુ અંતે પરિણામ કાંઈ ફલ મળે નહીં. એટલે એ આપણે વિચાર કરવાનો છે કે આપણી પાસે જે જે શક્તિ મળે ત્યારે એ શક્તિનો સદુપયોગ કરવો, દુરુપયોગ કરવો નહીં. પરંતુ જો આ જ બતાવે છે કે આ વેર ઝેર જે છે કે રાગ દ્વેષને કારણે એકબીજાના પોતાના જે અભિમાન કે અહંકાર ગવાણા હોય એ અભિમાન અને અહંકારની પુષ્ટિ માટે, પૂર્તિ માટે પોતા પાસે જે શક્તિ હોય એ શક્તિનો વ્યય કરી નાખે. આના ઉપરથી આપણે શીખવાનું કે આપણે પણ સંસારની અંદર, સમાજની અંદર એક નાની નાની બાબતોની અંદર આપણી પાસે જે શક્તિ હોય છે, શારીરિક શક્તિ, આર્થિક શક્તિ, કૌટુંબિક શક્તિ, સામાજિક શક્તિ, રાજકીય શક્તિ, એ બધી હું મારા સ્વાર્થ માટે શું કરું છું? એનો દુરુપયોગ કરી નાખું છું. એટલે અહીંથી આપણે એ સમજવાનું છે કે ઈશ્વર, ગુરુ કે શાસ્ત્ર દ્વારા જે મને સાત્વિક શક્તિ મળી હોય એ સાત્વિક શક્તિનો મારે મારા સ્વાર્થ માટે દુરુપયોગ કરવો જોઈએ નહીં. 100% દેશ, સમાજને, રાષ્ટ્ર માટે જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીએ. સંસ્કૃતિને બચાવવા માટે ઉપયોગ કરીએ. સંસ્કૃતિ બચાવતા હોય એને બચાવવા માટે ઉપયોગ કરીએ. શેનો? આપણી પાસે જે તન મન ધનની શક્તિ છે એનો. આ બહુ મહત્વનું. તો હવે અહીંયા ભગવાન એ કહે છે કે આપણી પાસે શક્તિ છે એનો દુર્વ્યય થવો જોઈએ. એક આપણા નાનકડા સ્વાર્થ માટે, એક આપણા નાનકડા અહંકાર માટે જો આપણી શક્તિ વાપરી નાખશું તો પછી અહીંને અહીં હિસાબ ક્લિયર થઈ જશે અને આપણા ખાતામાં જે કર્મ જમા થશે ફલ એ ભોગવવા પાછું આવવું પડશે. એટલે બહુ વિચારવા જેવું છે. જો તો અહીંયા ભગવાન આપણને આ સંદેશો આપી રહ્યા છે મહાભારતના યુદ્ધ અને શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર. આવી રીતના આપણે એક એક પાત્ર દ્વારા એ પાત્રના લક્ષણો આપણી અંદર છે કે નહીં તપાસ કરી અને જો પોઝિટિવલી લક્ષણો હોય તો એનો વિકાસ કરવો અને નેગેટિવ જે કોઈ પાસું હોય આપણી અંદર આ પાત્રોના એનો આપણે નાશ કરવો, દૂર કરવા. આનું જ નામ શિક્ષણ, આનું જ નામ અભ્યાસ. બીજું કાંઈ છે નહીં નવું. આ કરી શકીએ તો કામ થાય, નકર થાય નહીં. તો હવે અહીંયા જો આમણે દ્રુપદ રાજાએ પોતાનું વેર લેવા કે પોતાનો અહંકાર કે પોતાનું અભિમાન ગવાણું હતું એના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. શું કામ કર્યું? પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. અને એમાં યાજ અને ઉપયાજ નામના બંને બ્રાહ્મણો પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવી અને એ યજ્ઞની અંદર આ દૃષ્ટદ્યુમ્ન જે છે એ ખડગ, બાણ વગેરે ચર્મ સાથે પ્રગટ થયા. કોણ? દૃષ્ટદ્યુમ્ન. અને એમની સાથે એક સ્ત્રી એટલે કે દ્રૌપદી પણ ઉત્પન્ન થઈ. તો આ બંને શેમાંથી ઉત્પન્ન થયા છે? યજ્ઞમાંથી. કયા યજ્ઞમાંથી? પુત્ર કામેષ્ટિ યજ્ઞમાંથી. યજ્ઞમાંથી ઉત્પન્ન થયા છે એટલે એને યજ્ઞસેન કહેવામાં આવે છે અને યજ્ઞસેની કહેવામાં આવે છે. દ્રૌપદીને યજ્ઞસેની અને યજ્ઞસેન કોને? દૃષ્ટદ્યુમ્ન. બીજા નામ એના એ છે. હવે આ દૃષ્ટદ્યુમ્ન જે છે એને ઉત્પન્ન તો કર્યા કોણે? દ્રુપદ રાજાએ. શેના માટે ઉત્પન્ન કર્યા?
કોની સાથે વેર લેવું છે? હવે દ્રોણાચાર્યને મારવા માટે એને તો યજ્ઞ કર્યો ત્યારે જ એને કીધું કે દ્રોણાચાર્યનો વધ કરી શકે એવો પુત્ર ઉત્પન્ન કરવો, એટલે એવો કર્યો. અને હવે એને ઉત્પન્ન કરીને ભણવા ક્યાં મોકલો? દ્રોણાચાર્ય પાસે. હવે તમે વિચાર કરો, અત્યારે આપણો જે વેરી હોય, આપણો દુશ્મન હોય, એનો કોઈ પણ ખાલી મિત્ર પણ આપણી સાથે જો મિત્રતા કરે તો શંકા થાય કે ન થાય? હવે આ જે છે ને ગુરુ દ્રોણના પોઝિટિવ લક્ષણો જુઓ. કારણ કે ત્યાં દ્વાપરની અંદર આ વ્યવસ્થા હતી. જેમ યુદ્ધ પણ એવું હતું કે ભલે સામે દુશ્મન રહ્યા, પણ જેવું સાંજે યુદ્ધ પૂરું થાય એટલે કોઈના દુશ્મન નહીં. એના નીતિ નિયમો એવા, એકબીજાની છાવણીમાં એકબીજાની સાર સંભાળ લેવા, એકબીજાની તપાસ કરવા સૌ જતા એકબીજાની છાવણીમાં. ત્યારે વેર નહોતું કાંઈ. આ નિયમનું ચુસ્તપણે પાલન, આને કહેવાય ધર્મ અને નીતિનું પાલન. એમ અહીંયા પણ દ્રોણાચાર્ય આપણે બતાવે છે કે ભલે એ મારો દુશ્મનનો છોકરો ને એ છોકરો મારો કટી દુશ્મન છે, પણ છતાં મારો ધર્મ છે ગુરુ તરીકે શિક્ષણ આપવાનો, કે વિદ્યાર્થી તરીકે આવ્યો છે, મારી ફરજ છે શિક્ષણ આપવાનું. બોલો, તમે વિચાર કરો. આપણે તો એક જરાક આડાવડું બોલી ગયા હોય ને પછી ભલે ને ગમે એવી કંકોત્રી આવે ના જાય. એવી આંટી લઈ જાય, આંટી ખુલે નહીં. જો પછી ગમે તે હોય સામે પક્ષે, એક નાનકડી બાબત વર્ષો સુધી આપણી આંટીમાંથી નીકળી શકતા. એમ રાજા આપણે એમાંથી કાઢી જાય પણ આંટી ભેગી લેતા જાય. અને એ આંટી લઈને ગયા એટલે પાછા જ આવવાના. ઋણાનુબંધ પૂરા ન થયા એટલે આવવાના પાછા. તો ખબર જ છે કે આવડો ધક્કો ખાધો છે, તો આવ્યા છે જ આપણે જેની સાથે જે ઋણાનુબંધ પૂરા કરવાના છે એના માટે તો આપણે આવ્યા છીએ. તો કેમ બધાનો હિસાબ ચૂકતે ના કરીએ? જેના લેતી છે એને દેતી છે એને દઈ દે, ને લઈએ છે એને લેવાય તો લ્યો, નગર માફ કરી દો અને એકાઉન્ટ કરો ક્લોઝ. પણ આપણે એવું નથી કરતા, નવા ખાતા ખોલાવીને જાય છે. અને ભાઈ વાંયથી હપ્તા ભર્યા રાખવા. આ શીખવાનું સમાજ. ભલે પાઠ આખો કરી દઈએ, મોઢે બોલી દઈએ, એનો વાંધો નથી, પણ આટલું જો અંદરથી સમજણ લઈ લીધી ને તો ગીતાનું ફળ મળી ગયું આપણને, કામ પતી ગયું. તો એક એક શ્લોકમાંથી, એક એક પાત્રમાંથી એક એક લક્ષણ પણ આપણે લેશું ને પોઝિટિવલી, તો પણ આપણું કામ થઈ જશે. એટલે ભગવાન એટલે કહે છે કે મમ માયા દુરતયા, સહેલું નથી. એટલે આ જે દૃષ્ટદ્યુમ્નને ઉત્પન્ન કર્યો, પણ છતાં કોણે ભણાવ્યા? ગુરુ દ્રોણે. વિચાર કરો. તો રાજા રામ વખતે પણ ખ્યાલ હોય કે જો ધર્મ અને નીતિ કોને કહેવાય. રાજા રામ વખતે શું થયું હતું ખબર છે? કે ધર્મ નીતિનું પાલન દરેક વ્યક્તિએ પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન શું કામ કરવું જોઈએ? ખ્યાલ છે કે નહીં? જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ, પછી હનુમાનજી જ્યારે સંજીવની લાવ્યા, તો એને ઘૂંટીને જે પાવાની હતી ત્યાં વૈદરાજ કોણ આવ્યું હતું? સુષેણ નામના વૈદરાજ આવ્યા હતા. હવે એ સુષેણ ક્યાં રહેતા હતા? લંકા. એટલે કોનું? અને એની સામેના દુશ્મન કોણ હતા? સમજાણું કે નહીં? પણ છતાં જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ આ દર્દી છે એ મારા માટે નારાયણ છે, અને મારો ધર્મ છે દર્દી, મારો ધર્મ દુશ્મન નથી. રાજા તમે છો, તમારો દુશ્મન છે, પણ મારું કામ છે દર્દી નારાયણની સેવા કરવાનું. તો સામે મારો કોઈ દુશ્મન નથી, એટલે હું મારા ધર્મનું પાલન કરીશ. પછી તમે મને કાઢી મૂકો તોય ભલે, ને દંડ આપો તોય ભલે, પણ હું મારા ધર્મનું પાલન કરીશ. વિચાર કરો. નકર રાવણની સામે કે રાવણના રાજમાં રહી અને રાવણ શબ્દ બોલાય આપણાથી? પણ સુષેણે કીધું કે ભાઈ હું મારા ધર્મનું કે મારા નીતિનું પાલન કરીશ. વિચાર કરો. આવા ત્યાં ખુખાર જે રાજા છે, આવા 3 લોકને પણ ધ્રુજાવે એવો જે છે, એની સામે પણ એને કહી દીધું કે હું મારા ધર્મનું પાલન કરીશ.
વિચાર કરો. અને આપણે એવી આંટી લઈ જાય, આપણે લેટ ગો કરી શકતા કે ભાઈ ચાલો એણે જે કર્યું તે, જે બોલી ગયા, જે વ્યવહાર કર્યો, ચાલો આપણે બધું ભૂલી અને આપણે સમય સાચવી આવીએ, એવું આપણી અંદરથી ક્યારેય આવતું. અને જો એ આપણે કરી ચૂકીએ તો ગીતાનું ફલ આપણે મળી ગયું, એ સાંભળ્યા વગર ફલ મળી જશે. આ સાંભળ્યાને સમજ્યાને છતાંય જો ના થાય તો હવે ગમે એટલી વાર ગીતા ભણશું તો કાંઈ ફલ મળશે. આ સમજવાનું, આ પકડાય તો કામનો. બાકી તો આને આ કથા પાછી આપણી સામે પડી જ છે, આજકાલની થોડી પડી, 5000 વર્ષ ત્યાં પડી. પણ આપણે કેમ ફલ નથી આપતું? તો કે એમાંથી જે સાર લેવાના છે એ સાર આપણે કાઢી શકતા, અને સાર એમનેમ નીકળવાનો પણ નથી. દૂધની અંદર ઘી છે, પણ હાથ નાખી કે ચમચો નાખી તેમાં ઘીનો ભરાય ન જાય, દૂધનો જ ભરાય. તો એ દૂધમાંથી ઘી કાઢવું હોય તો શું કરવું પડે? તો એક તો સૌથી પહેલાં મેરવણની પ્રક્રિયા આવડવી જોઈએ. પછી મેરવણ નાખો એટલે કાંઈ પરબાર થોડી વાર ટપેલું હલાવીને જોયા ના રખાય જામી ગયું કે નહીં. મૂક હવે ને સૂઈ જા શાંતિ. ત્યારે એ સવારે દહીં થાય, અને એ દહીંને પછી એમાંથી ને ઘી નીકળશે. એ દહીંને પછી તમારે વલોવવું પડે. એમાંથી જ્યારે માખણ થાય, એ માખણને પાછું તમારે ગરમ કરવું પડે. અને ગરમ કરવામાં પણ ધ્યાન રાખવી પડે. ઓલો શું કહેવાય, મોબાઈલ લઈને સોફા ઉપર બેસીને ઘી મૂકીને બેસી જવાય. ન કે શું હાથમાં આવે, બાજુવાળા કેવા આવે, બેન બળી ગયું. સમજાણું બરાબર? આ બહુ મહત્વની બાબત છે. એટલે જ્યારે દૂધમાંથી આપણે ઘી કાઢવું છે તો એની પણ પ્રોસેસ જે છે એ જો યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો ઘી હાથમાં આવશે. એવી જ રીતના દરેક શાસ્ત્રોની અંદર આ ઘી રૂપી સાર કાઢવો હોય તો એમનેમ નીકળશે નહીં. એટલે એનું ખૂબ શ્રવણ કરવું પડે, મનન કરવું પડે, નિધિધ્યાસન કરવું પડે, અને પછી સમાધિ કરવી પડે, જીવનમાં ઉતારવું પડે, આત્મસાત કરવું પડે ને એ પ્રકારે જીવવું પડે તો ફલ આવે. માત્ર શ્રવણ કરી લેવાથી કાંઈ ફલ મળી જતું નથી. આ બહુ મહત્વની બાબત છે. આપણે શું થાય કે બસ આજે તો આટલું કામ થઈ ગયું, પૂરું, એ કાંઈ ફલ આપશે નહીં. એટલે દરેક જીવે નક્કી કરવાનું છે કે આપણને અત્યારે આપણા પોતાના મનની સ્થિતિ ક્યાં છે, કેવી છે, અને એમાંથી સુધારો વધારો જે કરવાનો છે એ શાસ્ત્ર આપણે લિંક આપે છે. સમજાણું કે નહીં? તો આવી રીતના અહીંયા દ્રુપદે જે યજ્ઞ કર્યો એમાંથી જે આમને લાવ્યા, કોને લાવ્યા? દૃષ્ટદ્યુમ્નને. હવે કોના માટે લાવ્યા છે? દ્રોણને મારવા માટે જ. અને હવે એ દ્રોણ પાછું એમને શિક્ષણ આપે છે અસ્ત્ર શસ્ત્ર વિદ્યાનું. બરાબર છે? એ એમાં પારંગત હોય છે, થઈ ગયા છે. અને પછી જ્યારે યુદ્ધનું મેદાનમાં આવવાનું થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ દૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવ્યા. શું બનાવ્યા? એટલે મુખ્ય સેનાપતિ. બાકી તો જે એક અક્ષોણી સેના જે છે એની અંદર એક સેનાપતિ હોય એ ગૌણ હોય, પણ જેટલી બધી સેનાઓ હોય તો આ બાજુ 7 અક્ષોણી સેના છે. કઈ બાજુ? તો એ 7 તો એના પોતાના જ જે છે એને કેવા કહેવાય? ગૌણ સેનાપતિ. એના દરેક એક અક્ષોણીના સેનાપતિ, 7ને પાછું જે હેડલિંગ કરે એ મુખ્ય સેનાપતિ. તો અત્યારે અહીંયા સામે 11 અક્ષોણી સેના છે. એ 11 અક્ષોણીના મુખ્ય સેનાપતિ કોણ છે? ભીષ્મ પિતામહ. પણ બાકી દરેક સેના જે છે એક અક્ષોણી એના પાછા અલગ અલગ ગૌણ સેનાપતિ તો હોય જ. પણ જે મુખ્ય સેનાપતિ છે એણે કોઈ પણ સેનાનો મુખ્ય યોદ્ધા જ્યારે લડવા જાય ત્યારે એની સેનાનું એને રક્ષણ કરવું પડે. એટલે અહીંયા દૃષ્ટદ્યુમ્નને ભગવાન શ્રી કૃષ્ણએ સેનાપતિ બનાવ્યા છે, મુખ્ય સેનાપતિ. આખી 7 અક્ષોણી સેના. એટલે હવે એ જ્યારે સેનાપતિ સ્થાપવામાં આવ્યા અને જ્યારે દૃષ્ટદ્યુમ્ન જે છે એ સેનાપતિનું પદ સંભાળીને જ્યારે કાર્ય કરતા હતા ત્યારે એ અર્જુનને કોઈ પણ લલકારે, બીજો સામેનો યોદ્ધા, ત્યારે શું કરતા? એ અર્જુનની જે સેના હોય અને પોતાને જે રક્ષણ રૂપે એની સેનાનું રક્ષણ કરતા, કે જ્યાં સુધી લડીને પાછા ના આવે ત્યાં સુધી સેનાની અંદર કોઈ એને નુકસાન પહોંચે નહીં.
તો આવી રીતે એમણે આખા મહાભારતના યુદ્ધની અંદર એવું કૌશલ્ય બતાવ્યું કે સેનાપતિ છેક સુધી રહ્યા. 18 દિવસ પૂરા થઈ ગયા ત્યાં સુધી એને સેનાપતિનું કાર્ય એવું ચુસ્તપણે કર્યું અને શક્તિથી કર્યું, સામર્થ્યથી કર્યું કે એને કોઈ પરાસ્ત કરી શક્યું. ઇવન ત્યાં સામે પક્ષે ભીષ્મ પિતામહ હતા, પણ 10મે દિવસે તેને પણ પાડી દેવામાં આવ્યા. પછી ગુરુ દ્રોણને પાછા 5 દિવસ લેવામાં આવ્યા, તો 5મે દિવસે એમને પણ પાડી દીધા, એટલે 15 દિવસ થઈ ગયા. પછી 2 દિવસ કર્ણ રહ્યા, 17 દિવસ થઈ ગયા. હવે છેલ્લો દિવસ 18માં, પણ આ તો 18 અણનમ એમનેમ ઊભા છે. આવી શક્તિશાળી આ ધૃષ્ટદ્યુમ્ન છે, એટલે ભગવાને એને આ કામ સોંપ્યું. એટલે જ્યારે એ 18 દિવસ પૂરા થયા, પણ એમાં થયું તો એવું કે જ્યારે ગુરુ દ્રોણને કોણે માર્યા? કેમ? કારણ કે જ્યારે અશ્વત્થામા હતઃ કહી અને ગુરુ દ્રોણના હથિયાર છોડાવી દેવામાં આવ્યા, અને પછી જ્યારે બ્રહ્મરંધ્રમાંથી એ પોતાના પ્રાણને કાઢતા હતા, એ દરમિયાન ધૃષ્ટદ્યુમ્ન જે સેનાપતિ હતો એ દોડીને ગયો અને એનો ક્ષીરછેદ કરી નાખ્યો. એના કારણે અર્જુન જે છે એ ક્રોધાયમાન થઈ ગયો કે ગુરુ ઉપર એમણે આવો પ્રહાર કર્યો આવી સ્થિતિમાં. એટલે એ એવો ક્રોધિત થઈ ગયો કે એ ધૃષ્ટદ્યુમ્નને મારવા માટે દોડ્યા. કોણ? અર્જુન. પણ ભગવાન કૃષ્ણએ સમજાવ્યા કે ભાઈ રહેવા દે, આપણે આ જ કામ કરવાનું છે, હજી ઘણું બાકી છે. એમ તું હળીને આપણે આપણી સેનાને કરી જાઉં તો અઘરું પડી જશે. એટલે વળી ભગવાન એને સમજાવી પાછા શાંત કર્યા અર્જુનને કે ભાઈ આપણે આવી જ રીતના લડાઈ કરવાની છે. આ તો લડાઈ ચાલુ છે અત્યારે. એમ તું તારા સૈન્યને કાપવા માંડીશ તો તમને તું પૂરું કરી દઈશ તો ઓલા તો એમને રહી જશે. એટલે એમણે સમજાવ્યા કે આમ જ રહે, એટલે શાંત થાવ. શાંત થયા. પણ જ્યારે 18મે દિવસે યુદ્ધ સાંજે પૂરું થયું ત્યારે આ ધૃષ્ટદ્યુમ્ન એ પાંડવોની છાવણીમાં સૂતા હતા, ત્યારે અશ્વત્થામાં આવી અને એમને અર્ધ જાગ્રત નિંદ્રામની અંદર, અડધા જાગતા અડધા સૂતા અવસ્થાની અંદર એનો ક્ષીરછેદ કરી અને એને પૂરા કર્યા. અને એમના પિતાનું વેર એમણે લીધું. કોણે? અશ્વત્થામાએ. કારણ કે ગુરુ દ્રોણનો પુત્ર હતો, એટલે આને એમના પિતાનું મસ્તક વાઢ્યું હતું. એટલે એમણે શું કર્યું કે આ રાત્રે સૂતા હતા ત્યારે એમણે પૂરા કર્યા. વિચાર કરો. એટલે વેરથી સમતું નથી, પણ છતાંય એ વેરને આપણે મૂકી શકતા. એકવાર આંટી લઈ જાય તો એ આંટીમાંથી પાછા ઘડીકમાં બહાર નીકળાતું. એ તો આવા કોઈ શાસ્ત્રો, ગુરુ, ઈશ્વર એની કૃપા થાય અને મનની અંદર પરિવર્તન આવે તો ફળ મળે, બાકી ફળ મળતું અઘરું છે બહુ જ. એટલા માટે હવે અહીં ભગવાન કહે છે કે જો આ ધૃષ્ટદ્યુમ્ન જે છે એ આટલો શક્તિશાળી હોવા છતાં પણ એમના ગુરુ જે છે એમના અત્યારે દુશ્મન હોવા છતાં પણ એમને ભણાવ્યા, એટલે પ્લસ પોઈન્ટ એમનો થયો ગુરુ દ્રોણનો, એ આપણે લેવાનો છે. અને આટલી શક્તિ હોવા છતાં પણ આપણે જ્યારે એમણે એના ગુરુની જ હત્યા કરી ને વાસ્તવમાં તો, એટલે અર્જુનનો મગજ ગયો. કારણ કે બધાના ગુરુ હતા, પાંડવોનાય ગુરુ છે, કૌરવોનાય ગુરુ છે, પણ છતાં ત્યાં રણ મેદાન હોવાથી ત્યાં નીતિ ધર્મનું એ પાલન હોવું જોઈએ. અને ભગવાનને ખબર છે કે મારે ધર્મની સ્થાપના કરવી છે તો અધર્મનો નાશ શેનાથી કરવો પડે? જેમ તમને આપણે કાંટો વાગ્યો હોય તો કાંટો શેના જ નીકળે? બસ સમજાઈ ગયું ને? સીધી સાદી વાત છે. એટલે ભગવાન અર્જુનને રોકતા હતા, અને જ્યારે જે સમયે જે કરવું પડે ને એ ભગવાન કરતા. કારણ કે ભગવાનને કોઈ નીતિ નિયમ લાગુ પડે આપણા માટે છે. એટલે આ ધૃષ્ટદ્યુમ્ન જે છે એ પોતે આટલો શક્તિશાળી છે, અહીંયા સુધી ટકી રહ્યા. શું કામે? ભગવાનની શક્તિને કારણે. તો આપણી અંદર પણ જ્યારે આવું શક્તિને સામર્થ્ય આવે વર્તમાનમાં, તો અત્યારે આપણે કેમાં છીએ? એક સામાન્ય વ્યવહારમાં છીએ. આપણી પાસે કાંઈ આવી બધી મોટી માથાકૂટ તો છે નહીં, પણ છતાં એની અંદર પણ અત્યારે આપણે જે શક્તિ પ્રાપ્ત થાય ને, એ શક્તિથી આપણે કોઈની સાથે વેરઝેર બાંધવાના નથી. ભલે આપણે ભગવાન શારીરિક શક્તિ આપે, બૌદ્ધિક શક્તિ આપે, સામાજિક, કૌટુંબિક, રાજકીય કે આર્થિક કોઈ પણ શક્તિ આપે,
એ દરેક શક્તિનો આપણે સદુપયોગ કરવાનો છે કે જેથી કરીને એ આપણા કલ્યાણમાં ઉપયોગી બને. નહીં કે આ કોકનું અકલ્યાણ થાય અને આપણું અકલ્યાણ થાય એવા રાગ દ્વેષમાં આપણી શક્તિનો ઉપયોગ કરવો નહીં. આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ કે ભાઈ આ જેના માટે શક્તિ મને મળી છે એ મારા કલ્યાણ માટે મળી છે, કોઈને દુઃખ આપવા માટે કે કોઈને વધારે પડતા દુઃખી કરવા માટે મળી નથી. પણ એનું અભિમાન કે અહંકાર આવી જાય છે એ પછી ઉતરતું. એટલા માટે અહીંયા ભગવાન આપણને આ ગીતા દ્વારા સંદેશો આપે છે, આદેશ ઉપદેશ આપે છે, અને એ લઈ અને આપણા જીવનની અંદર એ સાર વણવાનું એટલે જીવવાનું છે કે મારે સવારે આંખ ખુલે તે સાંજે આંખ મીચાય ત્યાં સુધી આજે જેટલું હું ભણી ગયો હોઉં એની મારા જીવનમાં એપ્લાય કરવાનું છે. એની અંદરથી જે મુદ્દો મારા જીવનને સ્પર્શ કરતો હોય, જે પરિસ્થિતિ અત્યારે મારી આ કોઈ પણ પાત્રને અનુસાર હોય તો એને મારે કેવી રીતે સેટલ કરવી એનો અહીંયા ઉપાય બતાવ્યો છે. એ ઉપાય આમાંથી આપણે લઈ લેવાનો કે તો હવે મારે આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો મારે કેવી રીતે એને સેટલ કરવી એ ઉપાય અહીંયા ભગવાન બતાવે છે. સમજાઈ ગયું બરાબર? તો આવી રીતના આ દૃષ્ટદ્યુમ્ન જે છે એમના પાછા 3 પુત્રો હતા દૃષ્ટદ્યુમ્નના. પણ એ 3 પુત્રો જે છે એ દૃષ્ટદ્યુમ્નની પહેલા જ રણ મેદાનમાં કપી ગયા. એ કાંઈ જીવી શક્યા, કારણ કે યુદ્ધ તો યુદ્ધ છે, યુદ્ધમાં કાંઈ બધા જીવી શકે નહીં. આખા યુદ્ધ પૂરા થયા પછી માત્ર જણા 10 બચ્યા. કેટલા જણા? 18 અક્ષોની સેનાની અંદર માત્ર 10 જ વ્યક્તિ બચ્યા. 5 પાંડવો અને 1 સાત્યકી. તો હવે અહીંયા સાત્યકી, 5 પાંડવો અને કૃષ્ણ ભગવાન 7 જણા થયા. કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામાં 3 જણા સામે પક્ષે, 10 જણા બચ્યા. બાકી આખા 18 અક્ષોની સેનાનું કચડ ઘાણ નીકળી ગયું. બોલ, વિચાર કરો. તો એમ આપણે જે શક્તિ મળી હોય ને, જેમ કે 18 અક્ષોની સેનાનું કચડ ઘાણ કેટલા દીમાં નીકળી ગયું? 18 જ દિવસ. તો એમ આપણે સત્વગુણ કમાવા માટે વર્ષો લાગે. આપણી પાસે સાત્વિક શક્તિ ધન મન તન મન ધનની ભેગી કરતા વર્ષો લાગે. પણ જ્યારે તમે અધર્મની અંદર એનો ઉપયોગ કરો તો એક જ દિવસમાં, એક જ ક્ષણમાં ખાલી થઈ જાય ગમે એવી શક્તિ. એ અહીંયા બતાવે છે કે જો સાત્વિક શક્તિ જે છે એનો સદુપયોગ ના કર્યો, દુરુપયોગ કરશો તો એક જ દિવસમાં વપરાઈ જશે. તો આ લોકો પાસે તો હજારો વર્ષો તપ કર્યા પછી જે શક્તિ મળી હતી 18 દિવસમાં બધી પતી ગઈ બધાને. અને પછી આપણી પાસે તો એવું કોઈ સામર્થ્ય નથી કે આપણે પાછી મેળવી શકશું. વિચાર કરો, આ બહુ મહત્વનું. એટલા માટે એક એક પગલું વિચારીને ભરવાનું છે કે આપણી એવી કોઈ શક્તિનો દુરુપયોગ ના થઈ જાય કે જેથી કરીને જે આપણો સત્વગુણ રહ્યો સહયો બચ્યો હોય એ પણ અનીતિમાં કે અધર્મમાં વપરાઈ જાય નહીં. એટલે આપણી પાસે જે સાત્વિક શક્તિ હોય તન મન અને ધનની એ ઈશ્વર, ગુરુ અને શાસ્ત્રની સેવામાં અને આપણા પુણ્ય કવામાં, આપણા કલ્યાણમાં સદુપયોગ કરી લેવો. નહીતર પછી ક્યારે કયો સમય ઉત્પન્ન થશે કાંઈ કોઈને ખબર નથી. એટલે કહે છે કે આવો આ જે દ્રુપદ જે છે, દ્રુપદ પુત્રેણ દૃષ્ટદ્યુમ્ન, એ પાછો કહે છે કે કોણ છે તમે સાંભળો, તો કે તવ શિષ્યેણ ધીમતા. હવે વળી પાછા એ દ્રોણાચાર્યને વધારે ઉશ્કેરવા પાછો શબ્દ વાપરે છે, તમારો શિષ્ય બુદ્ધિમાન છે. કેવો છે? બુદ્ધિમાન. જેમ આપણે ત્યાં પેલા શું કહેવાય, કામવાળા કોઈ આવતા હોય ને, નોકર, એ મોડા આવે તો શું થાય? ટાઈમે ના આવે, મોડા જ આવે રોજે રોજ, તો શું થાય? ત્યારે આપણે એને બોલાવીએ કટાક્ષથી, આવો આવો શેઠ, કેમ છો? તો ખરેખર શેઠ કોણ છે? આપણે છીએ. ક્યારે એને શેઠ શું કયા શબ્દમાં કહીએ છીએ? કટાક્ષમાં. એમ અહીંયા ગુરુને સામેથી કટાક્ષમાં કહે છે કે આ તમારો બુદ્ધિમાન શિષ્ય. બુદ્ધિમાન એટલે કે તમે એને ભણાવી ગણાવી અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખડાવી અને હવે તમને જ મારવા સામે ઊભો થયો છે. આવી તો એની બુદ્ધિ છે, તમે જોવો એ કે.
અને આ દ્રુપદને શબ્દ એને એટલે વાપર્યો કે એનું તમારી સાથે વેર છે જૂનું, અને અત્યારે તમારી વેર લેવા માટે તક મળી છે. આ બુદ્ધિ કોની છે? આ મહત્વનું છે. આ બુદ્ધિ કોની છે? જીવ માત્ર ને બંને બુદ્ધિ લાગુ પડે. એટલે જ આપણે સવારે ઉઠીએ ને રાત્રે સૂઈએ ને ત્યાં સુધી આપણા પોતાનું જ મહાભારત અંદર હાલે છે. એ જ મહાભારત આ કેવી રીતે સેટલ કરવું ને એ શાસ્ત્ર બતાવે છે. મહાભારત તો ખરેખર આપણે ઉઠીએ ને સાંજે સૂઈએ ને ત્યાં સુધી આપણી અંદર ઘમાસાણ યુદ્ધ ચાલે છે. એ યુદ્ધનું આપણે પોતે સંચાલન કરવાનું છે. આપણે સેનાપતિ છીએ. બોલો. પણ એ કે મારે કેટલું પતિ થવું? સેનાપતિનું પતિ? હવે એ તો થયા એમાં શું છે? થવું તો પડશે જ, સંચાલન તો કરવું જ પડશે. એટલે હવે ભગવાન કહે છે કે આવી રીતના તવ શિષ્યેણ ધીમતા. એટલે એમ કરીને દુર્યોધને આ દ્રોણને એટલા બધા ઉશ્કેરી અને સામે પક્ષે લડવા માટે તૈયારીઓ કરવા અને અંદરથી એને ક્રોધ જગાડવા અને ક્રોધિત થઈ અને સામે દુશ્મન થઈ અને લડે, એના માટે થઈને આ દુર્યોધન આવા વચનો બોલી અને એને બધું એનું વેરઝેર યાદ કરાવે છે. શું કરાવે છે? વેરઝેર યાદ કરાવે છે. આ બહુ મહત્વનું. જો એટલે સમજવાનું, જ્યારે આસુરી સંપત્તિ એટલે કે રાજસિક અને તામસિક સંપત્તિ હોય ને, એ હંમેશા પોતાનું અને સામે પક્ષે અકલ્યાણ જ ઈચ્છે, ક્યારેય પોતાનું ને બીજાનું કલ્યાણ ઈચ્છતી નથી. કઈ સંપત્તિ? આસુરી અને તામસિક અને રાજસિક સંપત્તિ. જોજો એનું બળ એવું છે એ તમને શાંતિ લેવા દે. એટલે સાત્વિક બળ જે છે એ બહુ મહત્વનું. સાત્વિક સંપત્તિ બહુ મહત્વની. એ ભગવાન અહીંયા આપણને સમજાવે છે. તો શ્લોક નંબર 3 ની અંદર પશ્યેતામ પાંડુ પુત્રાણામ. તો પાંડુના પુત્રોની જે સેના છે, મહતિમ ચમુ, કેવી છે? મહાન સેના. અને એ પાછી કોણે ગોઠવી છે? વ્યુઢામ દ્રુપદ પુત્રેણ. અને એની ગોઠવણી, એની રચના કોણે કરી છે? દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને. પછી કેવો છે? બુદ્ધિમતા. ધી પાછો એ જ તમારો શિષ્ય. અને કેવો છે પાછો? ધીમતા. આ બધા શબ્દો કોના માટે, કેની સામે વાપર્યા છે? દુર્યોધને એમના ગુરુ દ્રોણને સામે પક્ષે લડવા માટે વેરઝેર યાદ કરાવીને અત્યારે એ સામે હવે એમના શિષ્યોને ન જોવે અને હવે એના દુશ્મન જોઈને એની સામે લડે, એટલા માટે એને આવા શબ્દો વાપરી અને ગુરુને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. જો વિચાર કરો ને કે અત્યારે એ શિષ્ય છે, એ પણ અત્યારે કોને સલાહ આપી રહ્યો છે? આ બહુ મહત્વનું છે. જ્યારે રાજસિક તામસિક વૃત્તિ અંદરથી પ્રગટ થાય ને, ત્યારે આપણે કર્તવ્યનું ભાન રહેતું નથી, માન મર્યાદાનું ભાન રહેતું નથી, જ્યેષ્ઠનું કનિષ્ઠનું ભાન રહેતું નથી. આ સમજવાનું કે મારી બુદ્ધિ પણ આવી ક્યારેક તો નથી થઈ જતી ને વ્યવહાર વખતે, એ મારે ધ્યાન રાખવાનું છે. આપણે ધ્યાન કરવા જ બેસી જાય છે, રાખતા નથી. ધ્યાન કરવાનું નથી, ધ્યાનમાં રાખવાનું. તો આ શાસ્ત્ર જે છે એ આપણે સાચું માર્ગદર્શન આપે છે કે જેથી મારું જીવન જે છે એ મારા કલ્યાણ અને બીજાના કલ્યાણમાં ઉપયોગી બને. એના માટે અત્યારે મને મનુષ્ય શરીર આપ્યું છે. બાકી પશુ પક્ષી કીટ પતંગના શરીર તો પાર વિનાના છે. એમાં કેટલી વાર આવ્યા ને કેટલી વાર ગયા, પણ આપણે આપણું કલ્યાણ કરી શક્યા નથી એમાં. કેમ? કારણ કે આ વ્યવસ્થા જ નથી. આ વ્યવસ્થા જે અત્યારે આમાં મળી છે, તો હવે જાગ્યા ત્યારથી સવાર સમજી અને આપણા કલ્યાણ માટે એનો સદુપયોગ કરી લઈએ. જે તન મન ધનની શક્તિ ભગવાને આપી છે એ બધી આપણા કલ્યાણમાં ઉપયોગ કરીએ. તો આવી રીતના અહીંયા 3 નંબરના શ્લોકની અંદર
આપણને આ સંદેશો આપી દીધો કે આપણી બુદ્ધિની અંદર આપણે સતત તપાસવાનું છે કે આપણી બુદ્ધિમાં કયા કયા પ્રકારની સંપત્તિ છે, રાજસિક, તામસિક કે સાત્વિક, અને કયા પ્રકારની વૃદ્ધિ કરવાની છે, રાજસિકની કરવી, તામસિકની કરવી કે સાત્વિકની. એ આ બધા પાત્રો દ્વારા આપણે આપણી બુદ્ધિનું નિરીક્ષણ કરવાનું છે કે મારી અંદર કોણ કોણ બેઠું છે. તો દરેક વ્યવહાર વખતે આપણે જોવાનું કે કોણ પ્રગટ થાય છે. ક્યારેક ક્યારેક ધૃતરાજ પ્રગટ થઈ જાય, ક્યારેક ક્યારેક દુર્યોધન પ્રગટ થઈ જાય. ત્યારે આપણે સમજવાનું, બહુ મહત્વનું છે. ક્યારે કોણ પ્રગટ થશે એ તો લાઈવ ખબર પડશે, જ્યારે વ્યવહાર થશે ત્યારે. ત્યાં સુધી ખબર પડશે નહીં, ત્યાં સુધી તો આપણે બધા બ્રહ્મ જ છીએ. એટલે જ્યારે વ્યવહાર થશે ત્યારે ખબર પડશે કે કોણ અંદરથી પ્રગટ થયું. આ બહુ મહત્વનું છે. એટલે અહીંયા ભગવાન આપણે કહે છે કે આ જીવને જે તક મળી છે એ તક જો સમયસર સારી રીતે સમજીને પોતાના કલ્યાણમાં નહીં વાપરે તો અકલ્યાણ તો જરૂર થવાનું છે. માટે આપણે સૌએ આ શાસ્ત્રના અભ્યાસ કરતી વખતે સતત જાગ્રત રહી મનને જાગ્રત રાખવાનું, શાંત રાખવાનું, એકાગ્ર રાખવાનું, પવિત્ર રાખવાનું, અને સાર છે એ આપણા જીવનમાં ઉતારી લેવાનો છે. જો એ નહીં કરીએ તો તક તો જતી રહેશે. અત્યારે તક મળી, અત્યારે જો આપણી ઉંમર કેટલી થઈ ગઈ, બહુ જ ગઈ ને, થોડી રહી એવું આપણે બોલીએ છીએ, માનતા નથી પાછા. કદાચ બારે આવે કોણ, યમરાજા, અને આવીને આમાં પૂછે કે આમાંથી મારી સાથે આવવું એટલે હાથ ઊંચો કરો, તો આપણે બાજુવાળાનો હાથ પકડીને ઊંચો કરીએ, કાને લેતા જા. કેમ? મારે તો હજી ઘણા કામ બાકી છે. એટલે અહીં ભગવાન કહે છે કે આ તક મળી છે, સોનેરી તક છે, એ ઝડપી અને આપણે આપણું કલ્યાણ કરી લઈએ એવી વાત કરી શ્લોક નંબર 3 ની અંદર. હવે આગળ જે સામે પક્ષે બધા યોદ્ધાઓ ઊભા છે એમનું વર્ણન છે શ્લોક નંબર 4 થી, જેને આપણે આવતીકાલે જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.